મૈત્રેય ને વિદુરના સંવાદથી આપે મને દિવ્ય અલૌકિક મનુરાજાની ત્રણેય દીકરીઓ ને એના વંશની કથા કહી. અને ત્યાર પછી ચતુર્થ સ્કંદની અંદર ગુરુ મહારાજ મૈત્રેય અને વિદુરના સંવાદથી આપે મને ઉત્તાનપાદના વંશની કથા સંભળાવી. ઉત્તાનપાદના દીકરા ધ્રુવ, ધ્રુવના પુષ્પાર્ણો, એના વ્યુષ્ટ, એના સર્વતેજસ, એના ચાક્ષુષ, એના અંગ, એના વેન, એના પૃથુ, એના વિજિતાશ્વ, એના હવીરધાન, એના પ્રાચીન બરી અને એના દક્ષ. તો સદગુરુ મહારાજ હવે મનોરાજાનું એક સંતાન બાકી છે જેના કથા મેં સાંભળી નથી, જેનું નામ છે પ્રિયવ્રત. અમે એવું સાંભળ્યું છે કે ન કુટુંબે સ્પૃહા, આ પ્રિયવ્રતને લગ્ન કરવાની ઈચ્છા નહોતી, છતાં એને લગ્ન કર્યા ને એનો વંશ ચાલ્યો છે. એ કથા અમને કહેશો? એટલે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, શ્રવણ કરો રાજન, તમારી વાત સાચી છે અને બરાબર ખરેખર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા નહીં હતી. યુવાન બન્યો અને બાપુજી દીકરીની શોધખોળ કરવા માંડ્યા ને એટલે નીકળી ગયો અને વિંધ્યાચલ પર્વત ઉપર તપશ્ચર્યા કરવા માટે આવ્યો. પિતાને બહુ દુઃખ થયું, કેટલાય ઉપાય કર્યા પણ દીકરો તપ કરતો ઘરે પાછો આવ્યો નહીં. એટલે મનુરાજાએ પોતાના પિતા બ્રહ્માજીને ફરિયાદ કરી. આ બાજુ પર્વતની ગુફામાં રાજા પ્રિયવ્રતને નારદજી ગુરુ બનીને ઉપદેશ આપે છે, વૈરાગ્યનો ઉપદેશ આપે છે. અને બ્રહ્મલોકમાંથી બ્રહ્માજીએ પ્રવેશ કર્યો, બારમતી નગરીમાંથી રાજા મનુએ પ્રવેશ કર્યો. પ્રિયવ્રતે ઉભા થઈ અને પિતા મનુરાજાને વંદન કર્યા અને દાદા બ્રહ્માજીને વંદન કર્યા. બ્રહ્માજી પ્રિયવ્રતને લગ્ન કરવા માટે સમજાવવા માંડ્યા, પણ પ્રિયવ્રતનું મન માનતું નથી. બેટા, રાજાનો દીકરો હોય એને લગ્ન કરવા જોઈએ, પ્રજાનું પાલન કરવું જોઈએ. અને આપણા સ્મૃતિ ગ્રંથો કહે છે 25 વર્ષ બ્રહ્મચારી ગુરુને ઘરે ભણવું, પછી કોઈ લાયક કન્યા સાથે લગ્ન કરી 25 વર્ષ ગ્રસ્થાશ્રમમાં રહેવું, 50 પૂરા થાય મોટા દીકરાને જવાબદારી સોંપીને નિવૃત્તિનો અભ્યાસ કરવો, 75 પૂરા થાય એટલે સંન્યાસ લેવો. પણ બેટા પહેલેથી તપ કરવા નીકળી ગયો. દાદા, મને પરમાત્માનું ધ્યાન કરવા દો તો સારું, મને સંસારમાં પડવાની ઈચ્છા નથી. કેમ બેટા? સંસારમાં પડવાથી બુદ્ધિ વિષમ બની જાય. અને દાદા, લગ્ન કરવાથી બુદ્ધિમાં ઘણા દોષ આવે અને લગ્ન કર્યા પછી ગ્રસ્થાશ્રમમાં પડે એટલે માનવ સમતાથી બધા વ્યવહાર કરી શકતો નથી, વિષમતા મનમાં આવ્યા વિના રહેતી નથી. ડરે છે તો તું પેલા જબરા દેવ છે એમાંથી કામદેવ છે ને? હા મહારાજ. તો સાંભળ રાજન, બ્રહ્મા બોલ્યા, ભગવાનના દર્શનમાં વિક્ષેપ કરે છે કામદેવ, કામ મરે તો રામના દર્શન થાય. હકીકત છે. તો બેટા, ઘર છોડીને જંગલમાં જાય એને કામ સાથે યુદ્ધ કરવું પડે, અને ગ્રસ્થાશ્રમમાં રે એને જબરા કામદેવ સાથે યુદ્ધ કરવું પડે. પણ રાજાનો દીકરો છે, તને સમજાય એમ કહું, કોઈ દુશ્મન સામે જઈ અને યુદ્ધ કરવું હોય, ખુલ્લા મેદાનમાં જઈ યુદ્ધ કરીને દુશ્મનને મારવો સહેલો પડે કે આપણા નગરના કિલ્લામાં રહીને દુશ્મનને મારવો સહેલો પડે? કે એ તો દાદા સમજાવી વાત છે ને, કે કિલ્લામાં રહી પોતાના જ કિલ્લામાં રહીને દુશ્મનને મારવો સહેલો પડે ને. તો જે કુટુંબનો ત્યાગ કરી અને ત્યાગી બનીને જંગલમાં જઈને કામને મારીને રામના દર્શન કરવાનો પ્રયાસ કરે, એ ખુલ્લામાં કામદેવ સાથે લડે છે અને એમાં જોખમ છે. અને લાયક કુટુંબની સંસ્કારી દીકરી સાથે લગ્ન કરે
અને પરમાત્માનું ભજન કરે, એ કિલ્લામાં રહીને કામને મારે છે ને એને રામ મળે. થોડો ગંભીર બની ગયો પ્રિયવ્રત. દાદા આગળ કહે છે, શ્રવણ કરો બેટા. આ જગતની અંદર કોઈ પણ જીવ માનવ બની અને પુરુષ બનીને જન્મ લે, કોઈનો દીકરો બને, એટલે જન્મતાની સાથે એના ઉપર 3 ઋણ લાગુ પડે. દાદા કયા કયા? દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. એટલા માટે દીકરા, ઈષ્ટદેવના મૂર્તિની સેવા કરી અને દેવ ઋણમાંથી મુક્ત થવાય. ઋષિએ જેના મંથન કર્યા છે, વેદ મંત્રના અભ્યાસ કરી અને ઋષિ ઋણમાંથી મુક્ત થવાય, અને એક લાયક દીકરાને જન્મ આપીને પિતૃ ઋણમાંથી મુક્ત થવાય. માટે તને કહું છું કે ગ્રસ્ત બની જા. અને પ્રિયવ્રતનું મન માની ગયું અને પછી મનુ રાજાને ઘરે લાવ્યા અને વિશ્વકર્માની દીકરી બરહિસ્મતી સાથેના લગ્ન કર્યા. વિશ્વકર્માની દીકરીનું નામ છે બરહિસ્મતી. એની સાથે લગ્ન કર્યા અને લગ્ન કર્યા પ્રિયવ્રતે. પછી પ્રિયવ્રતને 10 દીકરાઓ થયા. 10 દીકરાઓ થયા. એમાંથી એક બ્રહ્મચારી. કેટલા થયા? 10 થયા. પેલો એક થયો જેનું નામ આંગરીધ્ર, પણ 10 દીકરાઓ થયા પ્રિયવ્રતને. ના સમજાય તો પૂછ્યું. એ 10 દીકરામાંથી 3 બ્રહ્મચારી રહ્યા. પછી કેટલા રહ્યા બાકી? 7. અને પ્રિયવ્રત રાજા એકવાર સૂર્ય કઈ બાજુ આત્મે જોવા માટે રથ જોડી અને 7 વખત પૃથ્વીને પ્રદક્ષિણા કરી એટલે 7 દ્વીપ થયા. એ 7 દીકરામાંથી એક એક દ્વીપના રાજ આપ્યું. અને પછી આંગરીધરનું નામ આવે એને વચલો જંબુદ્વીપ આપ્યો. આંગરીધર, બરાબર. આંગરીધર મહારાજ પૂર્વચિત્તીમાં આસક્ત થયા અને લગ્ન કર્યું એટલે એને 9 દીકરા થયા. એ 9 ને એક ખંડની ધરતી આપી. જો પ્રિયવ્રતને 10 દીકરા થયા, 3 બ્રહ્મચારી રહ્યા, 7 ને એક દ્વીપ આપ્યો. એમાંથી મોટા દીકરા આંગરીધરને જંબુદ્વીપ આપ્યો. આંગરીધરને પૂર્વચિત્તીથી 9 દીકરા થયા, 9 ખંડ કર્યા. એના જંબુદ્વીપના 9 વિભાગ કર્યા. અને એક ઉત્તમ ખંડ હતો એના મોટા દીકરા નાભીને આપ્યો એટલે એનું નામ પડ્યું નાભખંડ. નાભીને ત્યાં અજ નામના દીકરા જન્મ્યા અને અજ અને નાભ બાપ અને દીકરો એનું સંચાલન કરવા માંડ્યા એટલે આપણે આ ખંડનું નામ પડ્યું અજનાભ ખંડ. અને પછી એને ત્યાં એનું બીજું નામ પડ્યું ઋષભદેવ. 100 દીકરા થયા. એમાં ભરત બધાથી શ્રેષ્ઠ થયો એટલે આ ભૂમિનું નામ પડ્યું ભારત. આ છે ભારત ભૂમિનો ઇતિહાસ. આ તો આપણે જાણવું જોઈએ. ભારતને, આપણા ભારતને કેટલા ભરતની ભેટ મળી છે? 3 ભરતની ભેટ મળી છે. એક ઋષભદેવજીનો દીકરો પ્રતાપી ભરત, જેનાથી આ ભૂમિ નામ પડ્યું ભારત. ધીમે ધીમે નામ ભૂસાવા લાગ્યું એટલે દુષ્યંત ને શકુંતલાનો દીકરો પ્રતાપી એ જન્મ ભરત, કે જે સાવજનું મોઢું ખોલીને દાંત ગણતો હતો. ફરીથી ભારત ચમક્યું અને ભારત નામ પડ્યું. અને ત્રીજા રામના ભાઈ ભરત. પવિત્ર ભૂમિ છે. પણ પ્રિયવ્રતને 10 દીકરા થયા, 3 બ્રહ્મચારી રહ્યા, 7 ને એક દ્વીપની ધરતી આપી. મોટા આંગરીધરાને જંબુદ્વીપ આપ્યો. આંગરીધરને 9 દીકરા થયા એટલે જંબુદ્વીપના 9 વિભાગને 9 ખંડ કર્યા. એમાંથી એક વિભાગ નાભી નામના દીકરાને આપ્યો. નાભી છે એ મેરુ રાજાની દીકરી મેરુદેવીને પરિણ્યા. વર્ષો ગયા ને કઈ સંતાન નહોતું. બ્રાહ્મણોએ આવીને પ્રવર્ગે યજ્ઞ કરાવ્યો અને એમાંથી અગ્નિદેવ સ્વયં સોનાના પાત્રમાં પ્રસાદ લઈને પ્રગટ થયા. એ લઈ બ્રાહ્મણોએ અને નાભીને આપી. નાભીએ સૂંઘીને પોતાની રાણી મેરુદેવીને આપી અને શુભ મુહૂર્તની અંદર મેરુદેવે ગ્રહણ કર્યું અને સાક્ષાત ભગવાન અવતારીને ત્યાં પ્રગટ થયા. ઋષભદેવજી મહારાજ. મેં ઉતાવળ કર્યું એવું નથી લાગતું, પણ સમયનો ખ્યાલ રાખીને કથા કરું. ઋષભદેવજી મહારાજ પ્રાગટ્ય થયું. ઋષભદેવજી મહારાજ
પરમહંસ મહાત્માએ જંગલમાં ત્યાગી બનીને કેમ જીવવું એનો આદર્શ આપવા માટે પ્રગટ થયા છે. હતા ભગવાન સ્વયં, છતાંય ગુરુને ઘરે જઈને વિદ્યાભ્યાસ કર્યો, મને ને તમને ઉપદેશ આપ્યો છે કે ગુરુ કરવા જોઈએ, ગુરુ ન કરે એનું પતન થાય. આજકાલના સુધરેલા લોકો એવું માનતા હોય કે પુસ્તક કેટલા સારા સારા મળે બજારમાં, લઈને વાંચી લઈને જ્ઞાની મળી જાય તો જ્ઞાની બનાય કે ના બને. પણ મોત વખતે 100 વીછી ડંખ આપે ને જે વેદના થાય ને એમાં પુસ્તકનું જ્ઞાન પુસ્તકમાં પડ્યું રહે, કામ ના આવે. કોઈ પણ લાયક ને પવિત્ર પુરુષે આશીર્વાદ આપ્યા હશે અને જ્ઞાન આપ્યું હશે તો મરતી વખતે કામ આવશે. માટે ઋષભદેવજી મહારાજે પણ ગુરુનો સ્વીકાર કર્યો અને ભણ્યા. ગુરુને ઘરેથી ભણીને આવ્યા એટલે આ ઋષભદેવજી મહારાજ અને નાભી રાજાના રાજમાં સમૃદ્ધિ ઉભરાઈ ઉભરાઈ ઉભરાઈને આવવા માંડી. અને પછી તો ઋષભદેવજી મહારાજનો જય જયકાર થવા માંડ્યો. જય હો જય હો, ભગવાનના સાક્ષાત અવતાર ઋષભદેવજી મહારાજની જય હો, ઋષભદેવજી મહારાજ જય હો. ઇન્દ્રને શંકા થઈ કે આમ વારે વારે ભગવાન જન્મતા હશે, આવા વળી કયા ભગવાન ધરતી પર પ્રગટ થઈ ગયા કે મને છોડીને બધા ઋષભદેવજી મહારાજનો જય જયકાર કરવા લાગ્યા. જોઉં છું કેવા ભગવાન છે. ચોમાસું આવવા દો અને એવામાં આવ્યું ચોમાસું અને બરાબર ઓણ આ સાલ જેવું બન્યું ને એવું જ બન્યું. તમે મને કહેજો આ વર્ષે ચોમાસાના કયા મહિનામાં વરસાદ થયો? જેઠ ખાલી ગયો, અષાઢ ખાલી ગયો, શ્રાવણે ખાલી ગયો, પેલો ભાદરવો ને પરસોત્તમ આવ્યો ને બધા એમ કે ગોપી મહિનો ને પરસોત્તમ આવે ને એમાં વરસાદ ન થાય, પણ પરસોત્તમમાં જ વરસાદ થયો. હકીકત છે, તમને જો યાદ હોય તો. બરાબર જેઠ મહિનો આવ્યો અને મેઘરાજા તૈયારી કરવા લાગ્યા એટલે ઋષભદેવજી મહારાજની ભૂમિ ઉપર વરસવા માટે ઇન્દ્ર કે ખબરદાર જવાનું નથી, અટકી ગયા. અષાઢ આવ્યો, ઇન્દ્ર કે ખબરદાર, અટકી ગયા. શ્રાવણ આવ્યો, ખબરદાર. શ્રાવણ મહિનાની પૂનમ સુધી વરસાદ ના થયો. પછી તો હદ થઈ જાય ને. ઋષભદેવજી મહારાજે એકાંતની અંદર બેસી અને વિચાર કર્યો અને ઇન્દ્રનું કપટ જાણવા મળ્યો. ઇન્દ્રનું કપટ જાણવા મળ્યું તો આંખ વીચીને સમાધિમાં બેઠા યોગ સિદ્ધિનો પ્રયોગ કર્યો અને આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. સુજલામ સફલામ નવયજ શીતલામ, શીતળ શીતળ ધરતી બની ગયો. ખેતરોમાં અન્ન પાકવા લાગ્યા, લીલી છમ ધરતી થઈ ગઈ ને લીલી ચાદર ઓઢી લીધી. અને ઇન્દ્રે અંતરિક્ષમાં આવીને જોયું, ઓ મોટા બાપાનો જન્મ થયો હશે. પણ ઇન્દ્રને ખબર નથી ઇન્દ્ર શું ભૂલ કરી ગયો. તમને એક નાનકડું દ્રષ્ટાંત આપણને સમજાવું કે આપણે અહીં બાજુમાં જુનાગઢ છે ને એવા શહેરમાં એક ભાઈ નોકરી કરવા આવ્યો. ત્યાં એને ઓર્ડર મળ્યો, નોકરી કરવા આવ્યા, ઘરવાળા અને ઘરવાળી. નાનકડું 3 વર્ષનું બાળક હતું. ભાઈ ઓફિસે જતો હતો ને એક દિવસ ભૂલથી કબાટ ખુલ્લો રહી ગયો એટલે બાળક એમાંથી પુસ્તક આમ ખેંચી ખેંચીને જોવા માંડ્યું. હવે એક પુસ્તક એવું આવી ગયું કે એમાં ફોટા જાજા હતા એટલે આમ વીખવા લાગ્યું. પતિ અને પત્ની બેયના લગ્નનું આલ્બમ હતું. આ પપ્પા, આ મમ્મી, આ પપ્પા, આ મમ્મી, એમ આલ્બમ જોતું હતું બાળક. છેલ્લું પાનું ફેરવી લીધું, છેલ્લા ફોટા જોઈ લીધા એટલે બાળક રડવા માંડ્યું. તો મા ચિંતી આવી કે કેમ રડે છે? એટલે બાળકે માને શું કીધું કે જો આ પપ્પા, આ મમ્મી, આ પપ્પા, મમ્મી, માં, આમાં પપ્પાનો ફોટો છે, મમ્મી તારો ફોટો છે, મારો ફોટો કેમ નથી? આવું બાળક બોલ્યો. તો તમે મને કહેજો કે બા ને બાપુજીના લગ્નમાં દીકરાનો ફોટો હોય? એમ ઇન્દ્રને ખબર નથી કે સાક્ષાત નારાયણનો અવતાર છે. ત્યાં હું સ્વર્ગમાંથી વરસાદ વરસાવું તો ભલે, મારા વરસાદની જરૂર નથી. ઇન્દ્રને સમજાઈ ગયું અને એકાંતમાં આવી અને ઋષભદેવજી મહારાજની સ્તુતિ કરી છે. પોતાની દીકરી જયંતી એને પરણાવી. ઇન્દ્રનું નામ છે પુરંદર, ઇન્દ્રની પત્નીનું નામ છે સચી, ઇન્દ્રના દીકરાનું નામ છે જયંત અને ઇન્દ્રની દીકરીનું નામ છે જયંતી. અને પરણાવ્યું.
અને જયંતી ને ઋષભદેવજી મહારાજ પરિણા. કેટલા દીકરા છે? 100 પૂરા 100 દીકરાઓ થયા. એ 100 દીકરાઓમાંથી 81 બ્રહ્મચારી રહ્યા. કર્મ માર્ગ જેને સ્વીકાર્યો. 9 યોગેશ્વર બન્યા. હરિ, પીપલાદ, કવિ, અંતરિક્ષ વગેરે વગેરે. તો 81 ને 9 90. પછી કેટલા વધ્યા? 10 વધ્યા. જો મને ગણિત બરાબર આવડતું નથી, સરવાળો બાદ બાકી તમારે કરી લેવા. જે 10 વધ્યા એમાંથી 9 ને એક ખંડની ધરતી આપી, એટલે 99 તો સચવાઈ ગયા. બધાથી જે શ્રેષ્ઠ હતો ભારત, અને 9 ખંડની ધરતીનો સમ્રાટ બનાવી દીધો. આટલું આયોજન કરી. અને પછી ઋષભદેવજી મહારાજ બ્રહ્માવર્ત પ્રદેશમાં સભા ભરી. ગંગા ને યમુના બે જુદા જુદા જગ્યાએથી નીકળીને આવે છે અને એક જગ્યા ભેગી થાય છે. બેની વચ્ચેનો ત્રિકોણાકાર પ્રદેશ છે, એનું નામ બ્રહ્માવર્ત ક્ષેત્ર. એની અંદર સભા ભરી. સભા ભરીને પોતાના દીકરાઓને ઋષભદેવજી મહારાજ ઉપદેશ આપે છે. એના 2 શ્લોક મહત્વના છે, એને આપણે વંદન કરીએ. ઋષભ ઉવાચ નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન હરતે વિંગુજાયામી તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ શુદ્ધ્યેદ્યસમાદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. નાયમ દેહો ન અયમ દેહ. હે મારા વાલા દીકરાઓ અને મારી પ્રજા, ન અયમ દેહ દેહ લોકે. આ સૃષ્ટિની અંદર માનવનો દેહ ભોગ ભોગવવા માટે નથી. ભૂંગ વિજાયામ. ભોગ છે તો ભૂંડડાની વિષ્ટા બરાબર છે. એ તો કાગડા કૂતરા ગમે યોનીમાં પડે જીવડાને ભોગ મળવાનો છે. માનવ દેહ ભોગ ભોગવવા માટે નથી. આટલું સમજાવે છે. અને આગળ કહે છે 18મો શ્લોક છે સીધો. ગુરુર્ન સસ્યાદ સ્વજનો ન સસ્યાદ પિતા ન સસ્યાદ જનની ન સસ્યાદ દેવં ન તસ્યાન ન પતેશ્ચ સસ્યાન નમો ચયેત્ય સમવેત મૃત્યમ. ગુરુર્ન સસ્યાદ. સાંભળી લ્યો બેટા, માનવ દેહ મળ્યો ભોગ ભોગવવા માટે નથી, ત્યાગ માટે છે. માનવ દેહ મળ્યો એ ધન મેળવવા માટે નથી, પ્રભુને મેળવવા માટે છે. માનવ દેહ મળ્યો એ બંધન સ્વીકારવા માટે નથી, મુક્તિ મેળવવા માટે છે. શું કરશો એના માટે? સાંભળી લો. એના માટે શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુને સ્વીકારો. શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ. શ્રુતિ મંત્રો એટલે વેદના મંત્રો ભણીને એમાં ભગવાન કેવો છે એનું વર્ણન કર્યું છે. બુદ્ધિપૂર્વક સમજતો હોય અને બીજાને વેદ મંત્રો ભણાવી અને એમાં જે બતાવ્યો ભગવાને સમજાવી શકતો હોય, આટલું જ એમાં સામર્થ્ય હોય ને શ્રોત્રીય કહેવાય. છતાંય અધૂરો છે, પછી સમાધિમાં બ્રહ્મનો અનુભવ કર્યો હોય એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. આવા શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ સ્વીકારજો. સાધારણ ગુરુ સ્વીકારતા નહીં હો. ગુરુનો સસ્યાદ. એવો કોઈ ગુરુ મળી જાય તો એનો ત્યાગ કરજો. ગુરુનો ત્યાગ કરાય? ન કરાય. પણ ઋષભદેવજી મારા સ્પષ્ટ કહે છે કે ધનનો લોભી હોય અને ચેલાને ભગવાન મળે એમ નહીં, પણ પોતા માટે ધન કમાવી લાવે એટલા માટે ધક્કા મારતો હોય, ગુરુનો સસ્યાદ, એ ગુરુ નથી. તેનો ત્યાગ કરવો. કર્યો હશે કોઈ શિષ્ય આવા ગુરુનો ત્યાગ? શ્રીમદ ભાગવતમાં બરાબર છે. 8મ સ્કંદમાં બલિ રાજા શુક્રાચાર્ય જેવા શુક્રાચાર્ય કહે છે કે તારો નખોદ કરવા આવ્યા છે, દેવતાનું કામ કરવા વાળા છે, વામન નથી, એ વિરાટ છે. ભલે ને સંકલ્પ કર્યો અસત્ય બોલી જા અને ધરતી આપતો નહીં. શુક્રાચાર્ય મહારાજ બલિને રોકે છે. શા માટે? બલિ ભગવાનને ચરણે બધું સમર્પિત કરી દે તો એનું કલ્યાણ થાય કે અકલ્યાણ થાય? કલ્યાણ થાય. ભગવાન એને ભક્ત બનાવે અને ધામમાં લઈ જાય. પણ
શુક્રાચાર્યને થયું કે ચેલો છટકી જાય તો દક્ષિણા કોણ આપે, માલમ માલ કેમ થાય? આવા ગુરુ હતા. એટલે બલિએ એનું સાંભળ્યું નથી ને એની આજ્ઞાનો ત્યાગ કર્યો. ગુરુનો સસ્યાદ, સ્વજનોનો સસ્યાદ. આવો કોઈ સ્વજન હોય, ભાઈ હોય, તો ભાઈનો ત્યાગ થાય. તો આવો રામાયણમાં એટલે આપણે પાત્ર મળી જાય. રાવણભાઈને વારે વારે વિભીષણે સમજાવ્યા કે સીતા જગજનની જગદંબા છે, રામ પરબ્રહ્મ પરમાત્મા છે, તમે સીતા સોંપી દો. અને ન માન્યું, અપમાન કર્યું, એટલે સગો ભાઈ હતો તો એ બલિરાજાએ ત્યાગ કર્યો. સજનોનો સસ્યાદ, તો સજ્જન હોય તો ત્યાગ કરવો. પિતાનો સસ્યાદ, આવો પિતા હોય તો પિતાનો ત્યાગ કર્યો. જેમ સપ્તમ સ્કંદમાં પ્રહલાદે હિરણ્યકશિપુનો ત્યાગ કર્યો. જનનીનો સસ્યાદ, આવી માં હોય તો માનો ત્યાગ કર્યો. રામાયણમાં કૈકેયી અને ભરત, મામાને ઘેરેથી ભરત આવ્યો અને કૈકેયીનો વિધવાનો વેશ જોયો. માં શું બન્યું? બેટા તારા માટે રાજગાદી માગી અને રામ માટે 14 વર્ષ વનવાસ માગ્યો અને તારા પિતાના પ્રાણ છૂટી ગયા. ત્યારે ભરત બોલ્યો કે માં, જ્યારે મારો જન્મ થયો ને ત્યારે મારા ગળાને દાબીને મારી કેમ ન નાખ્યો? તારી જીભમાં કીડા કેમ ન પડ્યા? તલવારથી તારું મસ્તક ઉડાવી દઉં. પણ રામની કીર્તિને કલંક લાગે કે રામનો ભાઈ એવો પાક્યો કે સગી માં પર તલવાર ચલાવી. એટલે તને સ્પષ્ટ કહું છું, તું મારી માં નથી, હું તારો દીકરો નથી. મારી માં છે કૌશલ્યા, મારા પિતા ને માતા સમાન છે સીતારામજી. આવી માં હોય તો માનો ત્યાગ કરવો હકીકત છે. અને આગળ શું લખ્યું છે? દૈવમ ન તસ્યાન, આવા દેવ હોય તો દેવનો ત્યાગ કરવો. કર્યો છે કોઈ? ખટવાંગ, મને ભગવાનના દર્શન કરાવો કે અમારી શક્તિ નથી તો તમે ભિખારી કહેવો, તમારો ત્યાગ કર્યું છે. ખટવાંગ નીકળી ગયો. પછી આગળ પતિચ્છ સસ્યાન, હિંમત રાખીને ગુજરાતી પસંદ કરવા જેવું છે. લખ્યું છે ને ઋષભદેવજી કહે છે કે આવો કોઈ પત્નીને પતિ મળી જાય, પતિનો ત્યાગ ન થયો, પણ ભગવાનની ભક્તિ કરતા પત્નીને અટકાવે તો પત્ની એવા પતિનો ત્યાગ કરવો, અને પતિને કદાચ પત્ની અટકાવે તો પતિ એવા પત્નીનો ત્યાગ કરવો. હશે આવું કે બન્યું હશે? મીરાબાઈ. અને એના કરતા ઉત્તમમાં ઉત્તમ ભાગવતમાંથી પ્રમાણ આપવું તો ગોપીજનો વ્રજ વનિતાને કંથ ત્યાગ્યો, પતિ સુતાન વયમ આગળ આવે છે ગોપી ગીતમાં. દીકરાઓને છોડી દીધા, પતિને છોડ્યો, સાસુને છોડ્યા, સસરાને છોડ્યા, ઘરના કામ વ્યવહારને છોડ્યા. સુંદર ઉપદેશ ઋષભદેવજી મહારાજે લીધો છે. પછી પરમહંસ દીક્ષા ગ્રહણ કરી છે, એનું વર્ણન કરવું આપણા જેવા સાધારણ પુરુષનું કામ નથી. અને એને થયું અજાણી ભૂમિમાં નીકળી જાઉં. જો જેને એકાંતમાં સમાધિનો લાભ મેળવો હોય ને, એને બહુ બહુ જાણીતા હોય ને એવા પ્રદેશમાં ન રહેવાય. બે જગ્યા આવી છે કે ત્યાં જાણીતાની બાજુમાં ના બેસાય. એક જેને તપ કરીને ભગવાનનું દર્શન કરવા એને, અને બીજું જેને શાંતિને પ્રેમથી કથા સાંભળવી હોય ને એને ઓળખીતાની બાજુમાં ના બેસાય. હળવે હળવે ગડબડ કરવાની વાતો કરવાનું મન થઈ જાય. હકીકત છે. એટલે ઋષભદેવજી મહારાજ પોતાના જાણીતા પ્રદેશનો ત્યાગ કરી અને અજાણી ભૂમિમાં આવ્યા. પણ કોઈ દિન સૂરજે છાબડે ઢાંક્યો રે, બધાને ખબર પડવા માંડી કે સિદ્ધ પુરુષ છે એટલે વારે વારે આવે. ઋષભદેવજી મહારાજ થયું કે એવું વર્તન કરું કે મારી આગળ કોઈને આવવાનું મન ન થાય. એટલે કોઈ યાત્રાળુનો સંઘ જંગલમાંથી નીકળે ને એટલે ઊભા ઊભા ઝાડવાના પાંદડા મોઢામાં લઈ ખેંચી તોડીને ખાવા માંડે. ઓ, આ તો મૂર્ખને પાગલ લાગે છે, આની પાસે ન જવાય, નીકળી જાય. વળી ક્યારેક કોઈ સમુદાય માનવનો નીકળે તો ગંદા ગંદા કાદવની અંદર આરોટવા માંડે. આ કોઈ મહાત્મા નથી, આનું ઠેકાણું નહીં હોય. એવું વિપરીત વર્તન કરવા માંડ્યા અને મોઢામાં પથ્થરો રાખી દીધો, બોલવું જ નહીં. હકીકત છે. અને જગતના જીવડાને મૂર્ખ માનવા લાગ્યા. મહાત્મા અને જગતના લોકોમાં અંતર છે. જગત આવા મહાત્માને મૂર્ખ માનતું હોય અને મહાત્મા જગતના જીવડા મહાત્માને મૂર્ખ માનતા હોય. હકીકત છે. અને પછી એમ કરતે 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 ઋષભદેવજી મહારાજ એને કોઈ સ્તુતિ કરે કે નિંદા, કોઈ એને ફૂલનો હાર પહેરાવે કે કોઈ પથરા ફેંકે, સમાન સ્થિતિ છે.
ફરતે 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 કર્ણાટકના વન પ્રદેશમાં આવ્યા. કર્ણાટકના વન પ્રદેશમાં આવ્યા. અંદર જ્યાં દેહનું પાત્ર છે આત્માને નાનું પડ્યું. આવા જ્ઞાની ઉપર કોઈ તલવાર ચલાવીને કાપી નાખે તો પણ એને વેદના નથી થતી. કઈ રીતે તમને કહું? અમારે જેવા ગોરબાપ આવી તો કથા વેચવા જાય અને રોજ 2-2 શ્રીફળ ધરાવે. 8 દિના કેટલા થાય? 15-16 શ્રીફળ થાય ને. પછી એને ઘરે લઈ જાય અને શ્રીફળનો કેમ ઉપયોગ કરવો અને ગોરાણીને બરાબર આવડતું હોય. એમાંથી ફોડીને પાડોશના છોકરાને બટકીએ કોઈ દી ના આપે. લોક કરે. ઘરના છોકરાને ફોડી દે. ફોડે અને કાચડીમાંથી ટોપરું કાઢવું હોય તો કેટલું સખત હોય. વિચાર કરજો. ચા ખાધી બહુ મહેનત કરે તે માન નીકળે. અને છેલ્લા શ્રીફળ કેટલાય સમય સુધી પડ્યા રહે અને પછી એનો વારો આવે તો ફોડે એટલે એની મેળે ગોટો બહાર નીકળી જાય કે ના નીકળી જાય. એમ જ્યાં સુધી અંદર વાસનાનું જલ ભરેલું હોય એવા જીવડાને દેહમાંથી બહાર કાઢે કે કોઈ મારે તો પીડા થાય, પણ વાસનાનું જલ નિર્મૂળ થયું હોય એવા મહાત્મા પર કોઈ તલવાર ચલાવે તો ભલે અને એના દેહને અકસ્માતમાં મરવું પડે ભલે હસતો હસતો જાય. આવી પરિપક્વ પરિસ્થિતિ ઋષભદેવજી મહારાજની થઈ છે. અને કર્ણાટક પ્રદેશના જંગલ પ્રદેશમાં આવ્યા. ભયંકર દાવાગ્નિ લાગેલો હતો અને ભગવાનના સંકીર્તન કરતા અંદર ને અંદર પ્રભુને યાદ કરતા નીકળ્યા. પછી તેનો આત્મા વિરાટ બન્યો અને સ્વયં પ્રકાશિત ભગવાનના તેજમાં મળી ગયા. એને થયું કે હું તો ભગવાનમાં મળી ગયો અને બહાર નીકળી ગયો. દેહ ભલે ને દોડતો જાય, દેહમાંથી અલગ થઈ ગયા. દેહ દોડતો ગયો અને એ અગ્નિની અંદર પ્રવેશ કરી ને કૃષ્ણ કનૈયા લાલ કી. એ ઋષભદેવજી મહારાજના ચરિત્રને વંદન થાય, એનું અનુકરણ ન થાય. આવા પ્રમુખ મહાત્મા હતા. અને પછી એના દીકરા ભરતજી ગાદી ઉપર આવ્યા. ભરતજીએ લગ્ન કર્યું. ભરતજીને સંતાનો થયા અને એ ભરતજી પંચજનીને પરિણા આવું લખ્યું છે. દીકરાઓ થયા, યજ્ઞ કરવા લાગ્યા અને યુવાનીની અંદર ભરતજીને વૈરાગ આવી ગયો. યુવાનીમાં ભરતજીને વૈરાગ આવ્યો. સુંદર રાણીઓ અને સુંદર બાળકોનો ત્યાગ કર્યો. પૂર્વજન્મના કોઈ યોગભ્રષ્ટ આત્મા દર મહિને મહિને યજ્ઞ કરે અને ઠાકોરજીનું ચિંતન કરે. યુવાનીમાં વૈરાગ આવી ગયો. ગૃહનો ત્યાગ કર્યો. ગંડકી નદીને કિનારે આવ્યા. ભીલ લોકોને બોલાવીને મદદથી એક ઝૂંપડું બનાવ્યું. ગાયના છાણથી લીપીને પવિત્ર બન્યું. ગૌમૂત્ર છાટ્યું. રોજ વહેલી સવારે 4 વાગે ઉઠીને ધ્યાન કર્યું. નાવાનું મોડું રાખો તો ચાલે, પણ 4 વાગે ઉઠી જવું જોઈએ. પછી અંધારું હોય ગંડકી નદીમાં સ્નાન કરે. સવારની પ્રાતઃ સંધ્યા કરે. પછી ઝૂંપડામાં આવી અને પાછું ધ્યાન કરે. બપોરે પાછું ગંડકીમાં નાઈને ધ્યાન સંધ્યા કરે. અને આજુબાજુથી માલધારી આગળથી થોડું દૂધ મળે કે પાકેલા ફળ મળે તો ખાઈ લે. સાયંકાલે ગંડકીમાં સ્નાન કરી અને સાયં સંધ્યા કરે અને જલમાં જ કમર સુધી ઊભી ગાયત્રીનો જપ કરે અને અંદર ઝૂંપડામાં આવીને ભજન કરે. ધ્યાન ભજન નિત્ય ભરતજીને ચાલતા હતા. અને સંધ્યા કરે ત્યારે આ મંત્ર બોલે. ઓમ પરો રજઃ સવિતુર્જાત વેદો દેવસ્ય ભર્ગો મનસેદં જજાન. સુરેત સાદઃ પનરાવિષ્યજષ્ટે હંસં ગૃધ્રાણં રષદ્રિંગિરામિ મહા. ઓમ ભર્ભુવસ્વ બ્રહ્મ સ્વરૂપિણે શ્રી સૂર્ય નારાયણાય નમો નમઃ. ઇદમ અર્ઘ્યમ દત્તમ નમઃ. વૈદિક મંત્ર જેવાના ઉચ્ચાર છે શ્લોકના. અને એક દિવસ એવી લૌકિક નવીન પ્રસંગની શરૂઆત થાય છે. સવારની સંધ્યા કરવા જે અંધારું છે, ભરતજી આવ્યા, સ્નાન કર્યું, કમર સુધી જલમાં ઊભા, સંધ્યાના કેટલાક મંત્રો એ ન્યાસને વિનિયોગ કરીને કર્યા અને પછી અર્ઘ્ય આપવાનો સમય થયો. પૂર્વ દિશામાંથી સહેજ અંજવાળું નીકળ્યું
અને ખોબામાં જલ લીધું. ત્યાગી મહાત્મા હતા એટલે કઈ એને પાત્ર રાખ્યા અને ખોબામાં જલ લીધું અને મંત્ર બોલવા લાગ્યા. ઓમ પરો રજઃ સવિદુર્જાત વેદો દેવસ્ય ભર્ગો મનસે સુરેત સાદઃ પુનરાવિશ્ય ચસ્તે હંસમ ગૃધરાણમ રસદ્રિંગિરામિમઃ. ઓમ બરવો સહ બ્રહ્મ સ્વરૂપણે શ્રી સૂર્યનારાયણાય નમઃ બોલીને જ્યાં જલ ભરવા જાય, એક ગર્ભવતી હરણીની પાછળ સાવજ પડી ગયો. ત્રાળ મારીને દોડ્યો. બિચારી હરણી પોતાની જાત અને ગર્ભને બચાવવા માટે નદીને કૂદી ગઈ. બાળકને જન્મ થવાનો સમય નહોતો તો પણ હરણ બાળનો જન્મ થઈ ગયો અને પાણીના પ્રવાહમાં પડ્યું. સાવજ પેલે કિનારે અટકી ગયા અને જેવો ખોબો ભર્યો ભરતજીએ એ જ સમયે તણાતો તણાતો તાજું જન્મેલું હરણનું બચ્ચું એના હાથમાં આવી ગયું. જોયું તાજું જન્મેલું હરણનું બાળ. હા, યાદ આવ્યું. હમણાં જ કોઈ સાવની ગર્જના સાંભળી. કોઈ હરણી આ નદી કૂદી ગઈ હશે સાવજના ડરથી અને એનું બચ્ચું આ પાણીમાં પડ્યું હશે. લે તપાસ કરીને એની માં મળે તો એને આગળ મૂકી દઉં. અને એમ હાથમાં હરણબાળ લઈ અને ભરતજી બહાર આવ્યા સામે કિનારે. ચાલતે ચાલતે કેટલાક દૂર ગયા. એક વૃક્ષની નીચે છેલ્લા શ્વાસ ભરતી હરણી આમ પાણીના પ્રવાહ તરફ આંખ માંડી હતી કે આમાં મારું બચ્ચું પડી ગયું. મમતા છે ને એવામાં ભરતજીને જોયા ને એના હાથમાં હરણ બાળ, બે આંખ માંડી દીધી. એ હરણના બચ્ચા સામે નજર કરીને પછી ભરત સામે બે આંખ મેળવી. ભરતને એમ થયું જાણે મને કેમ કહેતી હોય કે આનું ધ્યાન રાખીશ, અને છેલ્લો શ્વાસ છોડી દીધો હરણી. ભરતજીએ બચ્ચાને લઈને નદી આવ્યા. ખૂબ ખૂબ પાણીમાં એને સાફ કર્યું. તાજું જન્મેલું હતું. ઝૂંપડે લાવ્યા. નાનું બચ્ચું તો માનું દૂધ પીવે, શું કરવું? માલધારી આગળથી એક વાટકામાં ગાય અને ભેંસના દૂધ લાવ્યા અને એ હરણબાળના મોઢામાં રેડવા માંડ્યા. ધીમે ધીમે હરણબાળ દૂધ પીતા શીખી ગયું. અને ભરતજી ભજન ધ્યાન નહીં કરતા જાય. પણ એક મોટી મારામારી. ઝૂંપડામાં હરણબાળને એકલું મૂકીને તો અવાય નહીં, એટલે તેડીને ગંડકી નદીને કિનારે હારે આવવું પડે. પોતે નાઈને હરણને નવડાવે, પછી એને કિનારે બેસાડે અને આંખ વીંચીને ગાયત્રીનો જપ કરે. પણ કોઈ વાઘને વરુ મારી તો નહીં નાખે ને, તો વારે વારે આંખ ખુલી જાય અને હરણ સામે જોતા જાય. એક જવાબદારી વધી ગઈ કે નહીં? પછી કેજો કેવું ભજન થાય તમે. અને પછી લીલું ઘાસ તોડી આવીને એને ઘાસ ખાતા શીખ્યું. પછી એની મેળે મેળે ઘાસ ખાવા લાગ્યું. તે થોડાક ફેરવી લાવે, પાછા ઝૂંપડામાં બેસે, પછી પેલું પાછળથી આમ સિંગડી મારે, આગળથી સિંગડી મારે, મોજ આવે. નાનકડું પોતાનું બાળક હોય એમ કાન પકડીને ખોડામાં બેસાડે અને એને રમાડવા લાગે. મારું હરીન, મારો રાજકુમાર, મારું હરીન, મારો રાજકુમાર. ભગવાન મારો હતો, એમાંથી હરણનું બચ્ચું મારું થઈ ગયું અને મારો દીકરો થઈ ગયો. કેવી માનવની પ્રકૃતિ છે. ઇટ ઇઝ નેચર. અને પ્રકૃતિ કહેવામાં આવે. મનનો સ્વભાવ જ છે કે પ્રેમ કરીને ક્યાંય બંધાઈ જવું. તો વ્યાસજી કહે છે મનનો આવો સ્વભાવ જ છે કે પ્રેમ કરીને બંધાઈ જવું છે. તો ઠાકોરને દીકરો માની લો ને. કોઈને સંતાન ના હોય તો કૂતરા પાડે, મીંદડા પાડે, પોપટ પાડે. કોઈને દીકરો ના હોય તો ભાઈ એમ કે ઘરવાળીને મારા ભાઈને દીકરો લાવું તો લાવે. થોડોક ટાઈમ પ્રેમ કરે અને નકટો તોફાન કરી નીકળી જાય. પછી ઘરવાળી કે મારી બેનના દીકરાને લાવું તો એને લાવે અને એમાંય ન ઠરે. અરે જીવ, કૃષ્ણને દીકરો માની લે તો એને કઈ ઓઠાગ્રહ નથી કે બધાનો બાપ થઈને જ જાઉં. એ દીકરો થઈને આવે. હકીકત છે. આ વાતનું ભરતજીને વિસ્મરણ થઈ ગયું. મારું હરીન, મારો રાજકુમાર, મારું હરીન, મારો રાજકુમાર. ક્યારેક તોફાન કરે અને ચીજ વસ્તુ નાગીબાજી કરે તો જેમ બાપ દીકરાને મારે એમ તાપલી મારે અને હરણબાળ ખૂણામાં આમ નિમાણું થઈને બેસી જાય. બાપને દીકરા પર દયા આવે ને આંખમાં પાણી આવે ને પકડીને પાછું ખોડામાં તેડી. આનું નામ ભગવાનની માયા. એ દેખાતી નથી હો. સુંદર સુંદર રાણીઓ અને પોતાના સગા બાળકોના ત્યાગ કરીને જંગલમાં તપ કરવા નીકળ્યો. એક હરણના બાળની અંદર હૃદય બાંધીને ફસાઈ ગયો.
યોગી. આ પરિસ્થિતિ છે યોગી મહારાજની. પછી તમે મને કહેજો સમય કોઈનો રાહ જુએ? ધીમે ધીમે વૃદ્ધાવસ્થા આવી. લાકડીને ટેકે ભરતજી ચાલવા લાગ્યા. ચાલતે ચાલતે ગંડકી નદીના કિનારે આવીને સ્નાન કર્યું. હે માં ગંડકી ગંગા, આ દેહ એટલો ઘરડો થયો, અમારું છેલ્લું સ્નાન છે. સ્નાન કરીને પોતાના ઝૂંપડામાં આવ્યા. હરણબાળ છે. એક દિવસ એવું બન્યું, હરણાનું ટોળું નીકળ્યું અને પોતાનો સ્વભાવ છે હરણ સાથે મળી ગયું. એના વિરહમાં ભરતજી રડવા લાગ્યા. રડતે રડતે ઘરડા થયા. છેલ્લી પથારી ઢાળી. આંખ કાન નાકની શક્તિ ગળામાં ભેગી થઈ. જીવાત્મા હૃદયમાં આવ્યો. હૃદયમાં એને પ્રકાશ દેખાણો. છેલ્લે છેલ્લે શું યાદ કરતા હતા? મારો રાજકુમાર હરિણ, મારો રાજકુમાર. અને હૃદયમાં પ્રકાશમાં એને હરણનું બાળ દેખાણું. જેને જિંદગીના મહત્વના વર્ષોમાં વધારે પ્રેમ કરીને યાદ કરીએ એ જ મરતી વખતે યાદ આવે ને એ જ ગોટાળો કરીને જિંદગી બગાડીને જાય. અને હરણનું બાળ યાદ આવ્યું. અંદર એલો ચેતન આત્મા હતો. હરણ જેવી આકૃતિ ધારણ કરીને દેહમાંથી બહાર નીકળી ગયો અને અંતરિક્ષમાં એવી ને એવી આકૃતિમાં ભટકવા લાગ્યો, કોઈ જોવે નહીં એમ. અને છેક કાળંજર પ્રદેશની અંદર કાળિયાર મૃગને મૃગલી વિહાર કરતા હતા. એમાં શ્વાસથી મૃગના દેહમાં ગયો અને પછી મૃગલીના ગર્ભમાં ગયો. આ પરિસ્થિતિ થઈ. 10મે મહિને કાળિયાર મૃગલીએ હરણબાળને જન્મ આપ્યો. ભગવાનની કૃપાથી આ ભરતજી એટલું તપ કર્યું છે ને કે એની આગલા જન્મની સ્મૃતિ નાશ ન પામી. માના દૂધ પીતા બંધ થયા અને પોતાનો આગલો જન્મ યાદ આવ્યો. તપાસ કરતે 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 માંથી જુદા પડી હરણના દેહમાં. ચાલતે 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 ગંડકી નદીને ગોતી અને જે કિનારા ઉપર જ્યાં ઝૂંપડું હતું એને ગોત્યું. વેર વખત ઝૂંપડું થયું. આ એ જ ઝૂંપડું. મારી રાણીને બાળકોને ઠોક્કર મારીને ભજન કરવા આવ્યો. આ એ જ ગંડકી જેના નીરમાં કમર સુધી ઉભીને સંધ્યા કરતો હતો અને હાથમાં હરણનું બાળ આવ્યું અને મારી બાજી બગડી ગઈ. અને હરણના દેહમાં રહી અને પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. એકાદશી આવે તે દિવસે ખોડે ન ખાય અને પાણી ન પીવે. 30 વર્ષ ગયા અને હરણના દેહમાંથી છૂટી ગયા અને પછી ક્યાં જન્મ્યા? આવો પવિત્ર અને યોગભ્રષ્ટ આત્મા ક્યાં જન્મે? એ શ્લોકનું વ્યાખ્યાન ને ટીકા આપવા માટે શ્રીધર સ્વામીએ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક લીધા છે. શુચિનામ શ્રીમતામ ગે યોગ ભ્રષ્ટો વિજાયતે અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ. પછી ત્યાં શું મળે? એ તદ્ધિ દુર્લભતરમ લોકે જન્મ યદિદ્રશમ તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પર્વદેકમ. તત્ર તમ બુદ્ધિ સંયોગમ. અને પૂર્વજન્મના જે ભક્તિ કરેલા હોય એ બુદ્ધિનો સંયોગ થાય. લભતે બુદ્ધિ પર્વદેહિકમ. જેટલું એ આગળ વધ્યો હોય ભક્તિમાં એટલું તુરત જ પ્રાપ્ત કરી લે અને અટક્યો હોય ત્યાંથી આગળ વધવાનું હોય. હણબાળનો દેહ છૂટી ગયો અને આંગીરસ ગોત્રના એક ગોર બાપા હતા. ભાગવતમાં લખ્યું છે એટલે કહું છું કે એને 2 પત્ની હતી. એક પત્નીને 9 દીકરા હતા અને બીજી પત્નીએ દીકરીને દીકરો એવું જોડકું એને જન્મ આપ્યો. એમાં જે દીકરો હતા એ પૂર્વજન્મના ભરતજી જન્મ. 5 વર્ષના થયા. બાપુએ જનોઈ આપી. પછી રોજ એને વેદ મંત્ર ભણાવે. જો બેટા સંધ્યાનો મંત્ર બોલ. ઓમ સૂર્યશ્ચમા મન્યશ્ચ મન્યવતય સમન્યુકૃતેભ્યઃ. અને ભરતજી તો જ્ઞાની હતા આગલા જન્મના, પણ ખાસ હેતુથી સમજીને અવળું બોલે અને પિતા સજા કરે. બેટા માર્જનનો મંત્ર બોલો. ઓમ આપો ઇષ્ટામયો ભૂસ્થાન ઉર્જે દધાત ન મહેરણાય ચક્ષુષે. ભરત ઈરાદાપૂર્વક જૂઠું બોલે.
બાપુજી મહેનત કરીને થાક્યા, ભરતને થયું બાપુજી ભણાવે ને ભણી લઈશ, એટલે તરત કહેશે કોકના હોમ હવન કરાવવા જાઓ ને દક્ષિણા ઘરે લઈ આવો. દક્ષિણા લેવ તો થાય એટલે કોઈ બ્રાહ્મણની દીકરી યારે મારા ભાગને જોડી દેશે અને ફરીને સંસારમાં પડીશ. ઇરાદાપૂર્વક અવડું બોલે. બાપુજી થાક્યા કે તું જળ જેવો છો આમ કહીને ફેંકી દીધો. ત્યારે નામ પડી ગયું જળ ભરત. આમ તો નકરું ભરત જ નામ હતું. 9 ભાઈઓના લગ્ન થયા અને જોડકામાં સાથે જન્મેલી બેન હતી, સાસરે ગઈ. માએ વિદાય લીધી આ દુનિયામાંથી, બાપુજીએ વિદાય લીધી અને 9 ભાઈ ને 9 ભાભીની વચ્ચે રહેવા લાગ્યા. હવે તમને એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે 9 ભાભીની વચ્ચે રહેતો હોય ને દેર કેટલો લાડકો હોય? જરાય નહીં. સાચી વાત છે. ભરતજી કોઈ દિન કોઈ કામ કરે નહીં, એકાંત મળી જાય, આંખ વીચીને પરમાત્માનું ધ્યાન કરે. ખાવાનું તો આપવું જ પડે. તમને કહું, આ જગત એટલું સ્વાર્થી છે, યાદ રાખજો. જ્યાં સુધી બાપો રૂપિયા કમાતા દીકરાની દુકાને જઈને થોડીક મદદ કરતો હશે ને ત્યાં સુધી ઘરમાં એની ખીચડી પાકશે, બાકી નહીં પાકે. બિલકુલ સાચી વાત કરું છું. અને જ્યાં સુધી ડોસી છોકરાના ઘોડિયાની દોરી ખેંચીને મદદરૂપ થતી હશે ત્યાં સુધી જ એના દાળ ને ભાત બનશે, બાકી ગિરિરાજ ધરન કી. આ ભરતજીનું ખાવાનું ભાભીઓને ભારે પડવા માંડ્યું. જળ જેવો છે બિચારા. સસરાજી તો કેવા પવિત્ર, ત્રિકાલ સંધ્યા કરે, કેટલું ગામમાં માન, મોટા મોટા યજ્ઞમાં આચાર્ય, અને પૂર્વનું કંઈક પાપ હશે એવો કરાવો દીકરો ન થાય. ભરત મનમાં હશે કે બોલે ને એ બીજો બોલ્યો કે મારું બાળ, મારો હરીન, મારો રાજકુમાર ફસાઈ ગયો. બોલે એ બીજા. અને એક દિન ઘરવાળીઓએ ઘરવાળાઓને ફરિયાદ કરી કે આ કાંઈ કામ કરતો નથી અને પડ્યો પડ્યો ખાય છે. મોટો ભાઈ બોલ્યો ભાઈ છે ને પનારે પડ્યો એટલે પાડવો જોઈએ. એની કોઈ દિન ફરિયાદ કરતા નહીં. ઝઘડો આગળ ને આગળ વધવા માંડ્યો. કોઈ ભાભી બોલાવે તો દેર કેટલા પ્રેમથી આવે, હા ભાભી આવ્યો, બોલો શું કામ છે? આ સીધો આમ સન્મુખ આવી આને આમ ઊભી જાય, બોલતોય નથી. એક ભાભી આમ કણછવા માંડી, જાઓ બજારની અંદરથી ચોખા લાવો, થેલી આપે ને રૂપિયા આપે ને લઈને વેપારી આગળ જાય ને વેપારી જેટલા રૂપિયા એટલાના ચોખા આપી દે, આવીને ભાભીને આપી દે, પણ ક્યાંય બોલે નહીં, બોલવાનો વ્યવહાર ના કરે. ભાભી તો થાક્યું. અને પછી તો સભા ભરાણી દેરાણી જેઠાણીઓની. તમને એક કહું, ઘરમાં મોટા મોટી પદવી કોની? સાસુની. સી છે DSP, આટલો એનો હોદ્દો હોય, હકીકત છે. અને સાસુજી જાય પછી જગ્યા જેઠાણીને મળે. હા, હકીકત છે. એટલે બીજી નાની નાની હતી, જેઠાણીને પૂછવા માંડ્યું કે તમે અમારા જેઠજીને ફરિયાદ કરો ને. અને જેઠ જ્યાં ફરિયાદ કરી, ભાઈ છે ને પનારે પડ્યો ને પાડવો જોશે. અને નીકળી ગયા ભાઈ. પછી અંદરો અંદર એને નક્કી કરી લીધું. જેઠાણી કે હું એકલી નહીં સાચું, કઈ મારો વાંક. બીજા નંબરે કે હું નહીં સાચું, મારો કઈ વાંક. એમ કરતા 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 પછી નિર્ણય કર્યો કે એક મહિનો આને ખાવાનું દેવું. તો મોટી હતી ને બધાથી જેઠાણી, હાસ ભગવાન એલર્જન ઇઝ એલર્જન. ગિરિરાજ ધારણ કી. ઘણા દીકરા દીકરીઓના અમે લગ્ન કરાયા છું, બ્રાહ્મણ છું, બાવાજી નથી. અને મારા ઘણા ફોટા લીધા છે, એટલે મારે આમ વંદન કરવા પડે કે ભાઈ જેને જેને જરૂર હોય ને એને એમાં લેજો, મારે તો આ છોડી દેવું છે. અને મેં છોડી દીધું ખરેખર. પછી ભાભીએ મહિનાને વારા કાઢ્યા. 9 મહિના જાય એટલે પછી બધાથી મોટી જેઠાણી હોય એનો વારો આવે, અને તોય એની ખીચડી ભારે પડી. એટલે ભાઈઓને એમ થયું કે જગનાનું મૂળ સારું નહીં, એટલે એને ખેતર લઈ ગયા. ખેતર લઈ ગયા. મોટો ભાઈ એને ખેતર લઈ ગયો અને પછી એને કહ્યું કે જો ભરત, પણ જવાબ ના આપે. આમ નજર કર, આપણે ખેતરની અંદર બાજરો વાવ્યો છે, વરસાદ ઓછો પડ્યો,
જો પેલા ખેડૂભાઈ છે ને એ કૂવામાંથી પાણી બહાર કાઢે છે, કુંડીમાં આવે, પછી એ ધોરિયામાં જાય, પછી ક્યારામાં જાય. ધોરિયા ને ક્યારા ને તો ગામડામાં ખેડૂતને ખબર પડે હો, સુધરેલાને ક્યાંથી ખબર પડે? પણ ક્યારેક તમે જાજો ખેડૂત ખેતી કરતો હોય ને જોયા જેવું હોય. જો ભરત મોટો ભાઈ બોલ્યો, આ પાણી ધોરિયામાંથી બરાબર આ ખાનું કર્યું ને જેને ક્યારો કહેવામાં આવે, ભરાઈ જાય ને પાવડેથી માટીથી એને બંધ કરી દેવાનું, બીજે ખાનામાં પાણી જવા દેવાનું. આમ કરજો, તારા ભાભીને કહીશ તારા માટે સારું સારું ખાવાનું લાવશે. એમ કહીને મોટાભાઈ નીકળી ગયા ને ભરતજી મનમાં બોલ્યા, ભાભી કેવું ખાવાનું લાવે ને એ તો ભાઈ મને ખબર હોય, પણ તમને ફરિયાદ થોડીક કરાય. અને બહેનું એવું બધાય ક્યારા ભરાઈ ગયા. પેલા પાવડા લઈને બે ક્યારામાં પાણી વાળ્યું, પછી આમ પાવડો લઈને ઊભી ગયો અને પછી તો ઘા કરી દીધો. વૃક્ષ નીચે બેસી ગયો ભરત અને આ કૂચીને નારાયણનું ધ્યાન કરવા લાગ્યો. એવામાં ઘેરેથી પોટલું બાંધીને ખાવાનું આપવા માટે ભાભી આવ્યા અને ખેતરની નજીક ગયા તો ક્યારાય બધા ભરેલા. અને ખેતરને ફરતી જે બોર્ડર હોય ને, કમ્પાઉન્ડ વોલ આપણા ફ્લેટને હોય ને, એમ ખેતરને ફરતું જે હોય ને એને શેઢો કહેવાય. કોઈ ખેડૂત જઈને પૂછજો, એના ઉપરથી ટપી ટપીને પાણી બહાર રસ્તામાં નીકળતું હતું. અને ત્યાંથી ભાભી પગ પછાડતા ને ચંપલ પછાડતા આવ્યા, અરે જળ જેવો છો, જળ ભરત છો, ક્યાં ગયો? નજર છે કે નહીં? ખેતરમાં પાણી વાળવાનું છે ને રસ્તામાં પહોંચી ગયું. અને બિચારા ભરતની આંખ ખુલી ગઈ. હે નાથ, શાંતિથી તારું ધ્યાન કરતો હતો ને ક્યાંથી આવો છું તું વાવાઝોડું ટપકી પડ્યું. આવો ભરત નથી. અને ભાભે લે ખાઈ લે. અને કેવું ખાવાનું આપે? કુકર આવી ગયા ને એટલે હવે સારું સારું ખાવાનું મળે. પેલા માટીના વાસણમાં આપણે ખીચડી પકાવતા, પાણી વધી જાય કે ઘટી જાય અને વધારે અગ્નિ ઉપર રહી જાય તો તળિયે શું થાય? દાજીને આમ ચોટી જાય કે ના ચોટી જાય? આજકાલની ભણેલી દીકરીઓને ખબર ના હોય, પણ ગામડાના ડોશીને પૂછો ને તો ખબર પડે. એને ચમચેથી ઉખેડવા પડે, એને ઉખેરિયા કહેવાય. હવે છે આવું લઈ લઈને ભરતજી માટે આવે. પણ બિચારો ભરત કે ભગવાન જેવું હોય એવું ખાવાનું તો તું આપે છે ને, કેવો દયાળુ છે. ભગવાન રાખે સ્થિતિમાં રહેવું એનું નામ ભક્તિ. આ છે ભરતનું જીવન. તું ખાવાનું તો આપે છે પ્રભુ. ઘણા એવા હોય, કોઈને પ્રસંગમાં જાય ને, ઓહો ભાઈ પૂરી એ મજાની, લાડુ એ મજાના, શાકેમાં એવો વઘાર, દાળે સારી, બટેટા વડાની સાથે ચટણી બનાવીને એમાં થોડી કંઈક ગડબડ રસોઈ કરી દીધો. એવા લોકો ખાવા માટે જીવતા હોય. ઘણા ખાવા માટે જીવે અને ઘણાને એમ થાય કે થોડુંક જીવન ટકે તો ભગવાનના બે નામ વધુ લેવાય, એટલે જીવવા માટે ખાતા હોય, દવાની માફક. આ ભરતની સ્થિતિ હતી. એમ કરતે કરતે બાજરો પાક્યો, ઉપર ડુંડામાં બાજરો પાકવા લાગ્યો. અને બીજી ભાભીનો વારો આવ્યો એટલે બીજો ભાઈ ખેતર આવ્યો કે જો ભરત, હાથ જોડ્યા ભાઈ સામે, આ ડુંડામાં દાણા આવ્યા ને, પક્ષી લાગે છે, ખાઈ જાય. 3 પાયાવાળી લાકડાની ઘોડી, એના ઉપર પેલો ભાઈ ચડ્યો, પથરાનો ઢગલો કર્યો અને ગોફણ લીધી. શેરમાં કથા થતી બધું સમજાવવું પડે. ગોફણ એટલે પાતળો પાતળો પટ્ટો બાંધીએ ને કમરે છોકરાઓ, એવા 2 અલગ અલગ પટ્ટા, એની વચ્ચે હથેળી જેટલું પગતું ચામડું હોય, બરાબર. પટ્ટાની એક છેડે નાકું હોય, એને અંગૂઠામાં પરોવે, બીજી બાજુનો છેડો આંગળીને અંગૂઠાથી પકડી લે, વચ્ચે હાથ જેટલું પોડું ચામડું આવે, એમાં પથ્થર મૂકે, એને ગોળ ગોળ ફેરવી અને એક છેડો મૂકે ને આમ ઘા કરે એટલે એમાંથી રિવોલ્વરની ગોળી જેમ પાણો છટકે અને પક્ષી ઉડી જાય. આને ગોફણ કહેવાય. આમ ભાઈ એને બરાબર બતાવ્યું, તારા પક્ષીને ઉડાડવાના છે, જો તારી ભાભી તારા માટે થઈને જમવાનું લાવશે. ભરત કે એ વાતની મને ખબર છે, મને કેવું જમવાનું આપશે. અરે સારું સારું લાવશે. ભરતજી ભાઈ ગયા, એક પથ્થર ફેંક્યો ભરતે ગોફણમાંથી અને બિચારા પક્ષી ઉડી ગયા. ભરતે વિચાર કર્યો કે રામ કા ખેત और રામ કી ચીડિયા. ખેતર એ ભગવાનનું, વરસાદ એ ભગવાન વરસાવે, ધરતીમાં કૂવો બનાવે તો પાણી એ ભગવાન આપે, અને અનાજ એ ભગવાન આપે, ખાવા વાળા પક્ષી, અને હું ઉડાડવા વાળો કોણ?
ધ્યાનમાં બેસી ગયા. બપોર થયું ને ભાભી ખાવાનું લઈને આવ્યા. હો એ જળ ભરત, ઓહો ભરતને થયું કે વાવાઝોડું આવી ગયું. આંખ ખોલ્યો, અક્કલ છે, એક એક ડુંડાની અંદર 5-5 પક્ષી લાગે ને ખાઈ જાય. પછી તો ઘરમાં બહુ ઝઘડો થયો. મોટા ભાઈએ સ્પષ્ટ કહી દીધું, જેટલો ઝઘડો કરવો એટલો કરો, ભાઈ શેનો ત્યાગ નહીં કરી. અને ખેતરમાં પડ્યો રહે તો કોઈ ચોર તો નહીં આવે, નુકસાની તો નહીં થાય. સાચી વાત કે નહીં? હકીકત છે, ચોરે ના આવે, નુકસાની ન થાય. અને ભરતજી ખેતર ને ખેતર રહેવા લાગ્યા. અને બરાબર એક વખત એવો પ્રસંગ બન્યો, એ જંગલમાં થોડે દૂર એક ભીલ લોકોનો અડ્ડો હતો. ભીલનો એક સરદાર હતો, એનો રાજા. લગ્ન થયા અને કેટલાય વર્ષો નીકળ્યા ને બાળક થયું નહીં. તો ભીલ લોકો એના રાજા રાણીને લઈને બારોબાર એની કુળદેવી ભદ્રકાલીનું મંદિર છે ત્યાં લાવ્યા કે રાજન, આ ભદ્રકાલી છે એની માનતા કરો, દીકરાનો જન્મ થાય. અને રાજા ને રાણી ભદ્રકાલીની માનતા કરી. ભગવાનને વાતો રાખવી છે તો 10 મહિના ગયા અને ખરેખર રાજાની ઘરે દીકરાનો જન્મ થયો. રાજકુમાર 1.25 વર્ષનો થયો. અને ભીલ લોકો કહેવા માંડ્યા, રાજા આવે તમારે ઉજાણી કરવી જોશે, ઉજાણી કરવી જોશે. શું માનતા કરી હતી ભીલ રાજાએ? કે એક નાળિયેર વધેરીશ. નાળિયેર એટલે જીવતે જીવતાનું બલિદાન આપી દઈશ. ભાગવતીની રચના થઈ ત્યારે 5000 વર્ષ પહેલાની આ રચના છે. એવે વખતે સમાજમાં આવી અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા પ્રવૃત્તિ હશે, એના માટે આ પ્રસંગ મૂક્યો છે. સેવકોને મોકલા કે જાઓ કોઈ બલિદાનને પકડી લાવો. અને બલિદાનને લેવા ગયા સેવકો, કાંઈ ન મળ્યું, પાછા આવ્યા. પછી તો કેટલાય દિવસો નીકળી ગયા. એક દિવસ રાજાએ ગુસ્સો કર્યો ને 2 સેવકને મોકલા, આજ બલિદાન લીધા વિના આવ્યા તો તમારું બલિદાન ચડાવી દઈશ. પછી કોણ મરવા માટે જાય? સેવકો ગયા કે બલિદાન મળે તો જવું છે, નકર જવું નથી. ફરતે 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 કેટલાય દૂર નીકળી ગયા અને બરાબર રૂષ્ટ પુષ્ટ ભરતજીને એના ખેતરમાં એક વૃક્ષ નીચે બેઠેલા જોયા. માં જગદંબા જબરું બલિદાન મળી ગયું. એ ઉભો થા. ભરતજી કે જવાબ આપે બીજા. એટલે પેલા ભીલના સેવકોને થયું કે બેરો હશે, બીજો કે ના ના મૂંગો હશે. તો પેલો કે મૂંગો, બેરો હોય ને એ જ મૂંગો થાય. હવે બેરો હોય કે મૂંગો હોય, આપણે તો બલિદાનનું કામ છે. નજીક ગયા, ઊભો થા. ભરતજી તો પોતાની મસ્તીમાં ધ્યાન. પછી હાથ પકડીને ઊભા કર્યા. બે ભરતજીના એક હાથ ખંભા પર લગાડી અને આમ ટીંગા ટોળી કરીને લટકાડ્યા. લટકાડી અને ભીલ રાજા આગળ લઈ ગયા. સાંજ પડી, ભીલ રાજા કે વૃક્ષ સાથે બાંધી દો, સવારે આપણે બલિદાન આપ્યું. સવાર થયું, એને સ્નાન કરાવો. સ્નાન કરાવ્યું, એને હાર પહેરાવીને શણગારો. બલિદાન આપવું છે, હાર પહેરીને શણગારો. ભરતજી મનમાં હસવા લાગ્યા, વાહ ઠાકોર કેટલો દયાળુ છે, હાથે નાઈ લેતો, નાઈ નવડાવવા વાળા આપ્યા અને હાથે હાર પહેરાવ્યો. ભીલ રાજા બોલ્યો મરવાનું છે, ભૂખ લાગી ખાવું હોય તો એને પાકેલા ફળ આપો. ભરતજી આમ નદીમાં જઈને ખાવા લાગ્યા. ભીલ રાજા વિચારે કેવો મૂર્ખ છે, હમણાં મરવાનો છે ને ફળ ખાય. અને ભરતજી અંદરો અંદર બોલ્યા, હે નારાયણ, તું કેટલો દયાળુ છે, કોઈ મરવા પડ્યો તો મરતી વખતે એને ભૂખ લાગી હોય તો ખાવાનું આપી દઈશ. ભગવાન રાખે સ્થિતિમાં રહેવું. અને ભરતજીએ ફળ ખાઈ લીધા અને ભદ્રકાળી મહાકાલેના મંદિર આગળ એને બેસાડ્યા. આગળ ભીલ રાજાએ આજ્ઞા આપી. બે બાજુ તલવાર કાઢીને સેવકો ઉભી ગયા. એની ભાષામાં કે મંત્ર બોલવા લાગ્યા. અને એક ભીલના સેવક સામે જોઈને આજ્ઞા કરી કે આપો મને બલિદાન. ખુલ્લી તલવાર લઈને ભરતજીના ગરદન ઉપર મારવા જાય તો હજારો મેઘગર્જના કરીને હજારો વીજળી ચમકી જાય. આવો પ્રકાશ થયો. મૂર્તિના સીધા 2 ભાગ થયા અને 8 હસ્તવાળા કે અષ્ટભુજા જગદંબા પ્રગટ થયા. એ તલવાર ખેંચીને એક એક ભીલને મારી એના મસ્તકને દડાની જેમ હાથમાં રમાડવા માંડી. અને પછી ક્રોધ શાંત થયો. ભરત, આજ ભીલ લોકોએ મારા નામે તને દુઃખ આપ્યું છે. બેટા બોલ,
શું આશીર્વાદ આપું? ભરતે નક્કી કર્યું કે બોલે બીજું, બોલવું તો નથી. પણ જગદંબા જો પ્રશ્ન કરે ને જવાબ ન દઉં તો કેટલો અવિવેક કહેવાય. હાથ જોડીને માથું નમાયું અને મનોમન બોલ્યા, હે જગજનની જગદંબા, તું અંતર્યામી છો, અંદર પ્રવેશ કરીને જાણી લે મારી સ્થિતિ. અને માં સમજી ગયા કે વૈષ્ણવ છે. ભરત નારાયણનો ભક્ત છે. મને બહુ પ્રસન્નતા થઈ. મને ભગવાનના ભક્તો બહુ ગમે. એક કામ કર, હવે તારા ખેતરે નથી જાઉં, તારી ભાભીના એ એઠા એઠા નથી ખાવા. અહીં તને કાયમ માટે પાકેલા ફળ મળી રહેશે આ જંગલમાં. અને અહીંયા તપશ્ચર્યા કર. ખુલ્લી તલવાર લઈને હું તારો પેરો ભરીશ, કોઈ તારું નામ ના લે. ભગવાનના ભક્તો એના દેવતાઓએ રક્ષણ કર્યો. અને ભરતજી ત્યાં તપશ્ચર્યા કરવા લાગ્યા. એવામાં સિંધ દેશનો રાજા, જેનું નામ છે રહગુણ, એને સાંભળ્યું કે કપિલ મુનિ નામના કોઈ દેવ પ્રગટ થયા છે. એને ગુરુ બનાવી અને લે એની આગળ જ્ઞાન લેવા જાઉં. એટલે પાલખીમાં બેસીને રાજો કપિલના આશ્રમમાં જતો હતો. ચાર છેડે ચાર સેવકો ઉભીને પાલખીને ઉચકી હતી. એમ કરતે 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 ગાઢ જંગલમાં આવ્યા. એક પાલખી ઉપાડવા વાળો બીમાર પડ્યો. એની નજીકના ગામમાં વ્યવસ્થા કરી. 3 સેવકોને કહ્યું કે કોઈ સેવકને ગોતી લાવો. તો બરાબર શોધખોળ કરતા કરતા નીકળ્યા તો હૃષ્ટપુષ્ટ ભરતજી ધ્યાનમાં પડ્યા. એ ઉભો થા. ભરત કે બોલે બીજા, જગદંબાને જવાબ નથી આપ્યો, તમે કોણ? તો બીજો કે ભલે બેરો મૂંગો લઈ લો ને. તો લઈ ગયા રાજા આગળ. પાલખી ઉચકી અને આગળની અંદર જે એક ભાગ ખાલી હતો ને ચોથાનો, ત્યાં ભરતજીને ખભા ઉપર મૂકી દીધો વજન. ભરતજી ચાલો મીંડા. ચાલતે ચાલતે રસ્તામાં કીડી મકોડા અને જીવજંતુ આવે, લાંબુ ડગલું ભરે, ઊંચા નીચે પાલખી થાય ને રાજાને ઉપરનું લાકડું માથામાં લાગે. એ સરખા ચાલો. અમે તો સરખા ચાલે, નવો જોડ્યો ને એ વાંકો વાંકો ચાલે. ચાલો મીંડા. ફરીને ભરતજી કૂદકો માર્યો અને રાજા કહે, એટલું કહીને અટકી જાય તો વાંધો નહીં. ઓળખે જ મને? મૂર્ખ, ભારે દુબળો ને, હતા હૃષ્ટપુષ્ટ, ભારે દુબળો ને. પછી બોલ્યા, 2-4 ડગલા ચાલ્યા. બહુ લાંબુ ચાલ્યો ને એટલે થાક્યો છે કેમ? પછી આગળ બોલ્યા, જીવતા જ મરેલા જેવો લાગે છે. મનમાં કે મારા 8-9 ભાઈઓ 9 ભાભીને કામમાં ના આવ્યો તો તને શું કામમાં આવીશ? હકીકત છે. ઓળખે જ મને? અને તલવાર મ્યાનમાંથી થોડીક બહાર કાઢીને બતા, સિંધ દેશનો રાજા છે. બરાબર હવે નહીં ચાલ્યો, સજા કરીશ. આમ કહીને જ્યાં નજર કરી ને ત્યાં ખંભે જનોઈ જોઈ. ઓહો, કોઈ અવધૂત હશે, દત્તાત્રેય હશે, કપિલ હશે, કોણ હશે? પાલખી નીચે ઉતારો. નીચે ઉતાર્યો. મોટા મોટા સમ્રાટો તપસ્વી અને જનોઈ પહેરેલાથી ડરતા. સાચી વાત છે, એ કઈ સૂતરના તાંતણા નથી. અને હાજર ને બોલો, કસ્ત્વમ નિગુડશ્ચરસી દ્વિજાનામ વિભર્ષિ સૂત્રમ કતમો વધૂતઃ. કસ્યાસि ગોત્રસ્ય કહ્યાપि કસ્માत् ક્ષેમાયનશ્ચેદસિનોત શુક્લઃ. 2 શ્લોક મહત્વના છે આગળ. નાહમ વિસંકે સુરરાજ વજ્રા નત્રક્ષશૂલા નયમસ્ય દંડા નાજ્ઞર્કશોમા નીલચેત પાસ્ત્રાસ છંકે વૃષમ બ્રહ્મકુલાવમાના. મહારાજ, કસ્ત્વમ નિગુડશ્ચરસી છો, અવધૂત છો, દત્તાત્રેય છો, કપિલ છો, પણ કઈ જવાબ ના દીધો. અને પછી બોલ્યા, ના હમ વિસંકે સુરરાજ વજ્રા. હે જનોઈ ધારી અવધૂત, હું કદાચ ઇન્દ્ર વજ્ર લઈને મારો આવે તે ડરતો નથી. નત્યક્ષશુલાન, શિવજીના ત્રિશૂળથી ડરતો નથી. ન યમસ્ય દંડાત, યમરાજાના દંડથી નથી ડરતો. પણ
પવિત્ર બ્રાહ્મણ કદાચ સાપ આપી દે તો નરકમાં પણ હું બ્રાહ્મણોથી ને સંતોથી ડરું છું. વંદન કરી આવો. અને બોલવું નહોતું છતાંય બોલવાની ફરજ પડ્યો. ભરતજીએ વિચાર કર્યો કે નહીં બોલું તો જગતમાંથી સત્સંગનો મહિમા નાશ પામી જશે. આવું થયું. અને બોલ્યા, રાજન, અભિમાન કરે છે તું? શું બોલ્યો તો? કે હું સિંધ દેશનો રાજા છું. આટલું બોલ્યો ને ત્યારે ભરતજી બોલ્યા, અરે મૂર્ખ, આવડો કે ધરતીનો ટુકડો ને સિંધ દેશનો રાજા છો. હું તો નવખંડ ધરતીનો રાજા હતો. આમાં સ્પષ્ટ આવે છે, અહમપુરા ભરતો નામ રાજા. ત્રીજા જન્મમાં ભરત કહીને સમ્રાટ હતો. અને આટલું અભિમાન? તું એમ બોલ્યો કે ભાઈ ભારે દુબળો ને, છઉ જાડો જાડો, પણ સાંભળી લે, આત્મા જાડોય નથી ને આત્મા પાતળોય નથી. મારા દેહ ઉપર જોઈને તું ભલે ગમે તે બોલ્યો, મને કઈ લાગુ પડતું. પછી તું બોલ્યો ને કે ભાઈ ભારે ઘરડો થયો. જન્મ, બાલ્યાવસ્થા, યુવાની, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને જન્મ, દેહના બધી એની પરિસ્થિતિઓ છે. પછી તું બોલ્યો ને કે ભાઈ ભારે લાંબુ ચાલ્યો, હજી ચાલ્યો 3 ડગલા, પણ છતાં એનો સારો અર્થ કાઢું છું. સાંભળી લે રાજા, હું ઘણું ચાલ્યો છું. આજથી ત્રીજા જન્મમાં હું સમ્રાટ ભરત હતો, નવખંડ ધરતીનો રાજા. અને ગંડકી નદીને કિનારે તપ કરવા આવ્યો. એક હરણબાળની અંદર ફસાયો અને મમતા કરી અને મારી આદશા થઈ. પછી હરણીના ગર્ભમાં થઈ અને હરણનો દેહ છે મારે ભોગવવો પડ્યો. અને આજે બ્રાહ્મણનો દીકરો બનીને આવ્યો છું. 3 જન્મ થયા, ચાલુ છે, ઠાકો નથી મળ્યો. પણ તે તારો વિચાર કર્યો? હું તો સારો જ કાઢું. પણ રાજાને સાંભળી લે, એક વાત તે કરીને એ મને માન્ય નથી. હું સિંધ દેશનો રાજા છું, તને સજા કરીશ. તું રાજા છે, ભલે હું તારો સેવક થઈ જાઉં ઘડી વાર, પણ સાંભળી લે, રાજા ક્યારે થવાય? કોઈ પણ તપ કરવા વાળો તપસ્વી જંગલમાં જઈને તપ કરે તો તપેશ્રી રાજેશ્રી. તપ કરવા વાળો રાજા બને, અને રાજા પાપ કરે તો એ પાછો ભિખારી બની જાય. હવે હું અહીં જંગલમાં તપ કરું, ભગવાન મને રાજા બનાવી દે. તું મારા જેવા નિર્દોષને માર અને ભગવાન તને બીજા જન્મમાં નોકરડો બનાવે. પછી હું રાજા બનીને પાલખીમાં બેસીને નીકળું અને તારા જેવા નોકરડાનો જ મને ભેટો થઈ જાય અને આ દાંડો પકડાવી દઉં. પછી કોણ નોકર ને કોણ રાજા મને કે? આંખ ખુલી ગયો, પગ પકડી લીધા. હવે ક્યાં કપિલને ગુરુ કરવા જાઉં? અને ગુરુ માની લીધા અને કહેવા લાગ્યા છે કે મહારાજ મને ઉપદેશ આપો. અને દિવ્ય અલૌકિક ઉપદેશ આપ્યો છે. રઘુગુણ રાજાને પછી ભવાટવીનું વર્ણન કર્યું છે. ત્યાર પછી ભરતવંશી રાજાઓનું વર્ણન આવે છે. ત્યાર પછી ખગોળ અને ભૂગોળનું વર્ણન આવે છે. છેલ્લે 28 નરકોનું વર્ણન આવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, મેં તારી આગળ 50 કરોડ યોજન વિસ્તાર વાળા બ્રહ્માંડનું વર્ણન કર્યું. એ બ્રહ્માંડની અંદર ઉપર 7 લોક, નીચે 7 લોક, ઉત્તર બાજુની દિશાની અંદર 7 દ્વીપની ધરતી. પછી પરીક્ષિત બોલ્યો કે મહારાજ, મને આપે દક્ષિણ દિશાનું વર્ણન નથી કર્યું. રાજન, સમજીને જ તારી આગળ કરવાની ઈચ્છા નથી, પણ તું કે છો એટલે લે, હવે તને હું સંભળાવું, સાંભળી લે. દક્ષિણ દિશાની અંદર સંયમની નામની યમજીની નગરી છે. ત્યાં 28 નરકો છે. નરકમાં કોણ પડે? રાજન, પાપ કરે નરકમાં પડે. નરકમાં ના પડવું હોય તો, અને નરકમાં ના પડવું હોય તો જે હું પાપે હું પ્રાયશ્ચિત કરી લઉં. તો કેવું પાપ કરે, કયા નરકમાં પડે? સાંભળી લે રાજન, પારકા ધનને કોઈ ચોરી જાય, પારકા છોકરાઓનો પણ કરે, પર સ્ત્રીનો પણ કરે, એને તામિશ્ર નામના નરકમાં નાખે અને ત્યાં એનો ખોરાક બંધ કરે, તરસ લાગે તો પાણી ના આપે અને લાકડીથી યમદૂતો મારે. સાંભળી લે રાજા, કોઈ જીવતે જીવતા પશુઓને પકડીને રાંધીને ખાઈ લે, એ કુંભીપાક નામના નરકમાં પડે અને એને તપાવેલા અને ઉકળતા તેલના કુંડામાં નાખવામાં આવે. કોઈ વેદ માર્ગનો ત્યાગ કરીને પાખંડનો આશ્રય કરે